રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સૂતેલું તંત્ર જાગ્યું. ગેમ ઝોનનો પર બોલાવાય તવાય કર્યા સીલ. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો ભડતું થયા બાદ સૂતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે. મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પી જતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી. સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. આ બાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું. અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા. ગોતામાં ફન ગીટો, ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી. નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયું. ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે. 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી. 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું. રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં આવેલ શિવ મોલમાં ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યો. બારડોલી અને જૂનાગઢમાં પણ તંત્રની બેદરકારીનો પર્દાફાશ. ગેરકાયદે ચાલતા હતા ગેમ ઝોન. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું. બારડોલીના બાબેન સ્થિત હેપી પ્લેનેટ ગેમ ઝોનમાં નિયમ મુજબ ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો, તો બારડોલી પોલીસે મેળા બંધ કરાવ્યા હતા. જૂનાગઢમાં પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી. જૂનાગઢના રોયલ ગેમ ઝોનમાં પણ પ્રશાસને ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું. છેલ્લા કેટલાય સમયથી ફાયર એનઓસી વગર ધમધમતું હતું ગેમ ઝોન. હાલ સૂરજ મલ્ટીપ્લેક્સમાં આવેલ રોયલ ગેમ ઝોન પર નોટિસ લગાવીને સીલ કરવામાં આવ્યું. આગકાંડ બાદ શિક્ષણ વિભાગ પણ સક્રિય થયો. ફાયર વિભાગને લઈ ડીઈઓની ટીમે દરેક શાળાની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ફાયર સેફટીના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેની તપાસ કરાશે. એન્ટ્રી, એક્ઝિટ અને ફાયરના સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ કરશે. શાળા શરૂ થાય તે પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. શાળા શરૂ થયે મોક ડ્રીલ કરાશે. અમદાવાદમાં વાડજની ન્યૂ વિદ્યા વિહાર સ્કૂલમાં ડીઈઓની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અંબાજીના દાંતામાં ચાલુ કારમાં લાગી આગ. અંબાજી દાંતા પંથકમાં કાળઝાળ ગરમીના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આંબા ઘાટ પર એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. અંબાજીથી મહેસાણા તરફ કાર પૂરપાટ જઈ રહી હતી ત્યારે અચાનક જ કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે કાર રોકી દીધી અને કારમાંથી તમામ લોકો ઉતરી ગયા. એટલી જ વારમાં ધુમાડાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં કાર અગનગોળો બની ગઈ. કાર આખી બળીને ખાખ થઈ ગઈ. કારમાં 2 મુસાફરોના સદનસીબે જીવ બચી ગયા. કાર ચાલકની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કાર પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. આ તરફ વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક. આખું લોકર ઉઠાવી ગયા. વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ભાયલીમાં મોનાલિસામાં લેક વ્યૂમાં ગેંગ ત્રાટકી હતી. અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો મોનાલિસા લેક વ્યૂ સોસાયટીમાં દિવાલો કૂદી ઘૂસ્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 5 શખ્સો એક બાદ એક દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશે છે. બાદમાં બંધ મકાનમાં પહોંચે છે. જે 2 ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે. ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકરનું આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે. ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે. સોસાયટીમાં ઘૂસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે. ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે, પરંતુ ચોર ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે. જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે. બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. આ રીતે ચોર લોકર લઈને ભાગી છૂટવામાં સફળ થયા. વડોદરામાં ગરમીથી રાહત આપવા 4 રસ્તા પર બાંધેલા મંડપ ધરાશાયી થયો. લોકોની સુવિધા દુવિધા બની. કાળઝાળ ગરમીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે આગ ઓકતા આવથી જનતાને બચાવવા માટે પોલીસે 4 રસ્તા પર ગ્રીન શેડના મંડપ બાંધ્યા છે. શહેર સિગ્નલ પર ગ્રીન મંડપથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે. વડોદરામાં જનતાની સુવિધા માટે બનેલો મંડપ દુવિધારૂપ બન્યો. વડોદરાના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે મંડપ ધરાશાયી થયો. વાહન ચાલકો માટે પોલીસે બનાવેલો મંડપ તૂટ્યો. મોડી રાત્રે પૂર ઝડપે આવેલી લક્ઝરી બસે મંડપ તોડી પાડ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ઘટનામાં એક વાહન ચાલકને ઈજા પહોંચી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી મંડપને હટાવાયો. પોલીસે બસ ચાલકની પૂછપરછ હાથ ધરી છે. સુરતના પુણા ગામે સ્માર્ટ મીટર પર સંગ્રામ યથાવત. સુરત સહિત રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોને ડબલ વીજ બિલ આવતા રોડ પર ઉતર્યા છે. ત્યારે સુરતના પુણા ગામમાં પણ વીજ મીટરની મહામાથાકૂટ યથાવત છે. સુરતના પુણા ગામમાં 5000 વાંધા અરજી સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરાયો. પુણા કોંગ્રેસના નેજા હેઠળ પુણા ગામની વિવિધ સોસાયટીમાંથી અરજી કરાઈ. બોયકોટ સ્માર્ટ મીટરના બેનરો હાથમાં લઈ લોકોએ વિરોધ કર્યો. તમામ અરજીઓ DGVCLમાં કરવામાં આવી હતી.
ગુજરાતની જનતાને ગરમીથી મળી રાહત. હજુ 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. સૂરજદાદા કોપાયમાન થયા હતા તે હવે ઠંડા થઈ ગયા છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. જે રીતે માથાફાડ જીવલેણ ગરમી પડી રહી હતી તેવી ગરમી હવે નહીં પડે. 2 જ દિવસમાં અમદાવાદમાં તાપમાનમાં 46 ડિગ્રીથી ઘટીને 42-43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અમદાવાદ જ નહીં, મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને નીચે આવી ગયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે. 25-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવનોની દિશા બદલાતા ગરમીથી રાહત મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે. फॉरेन टेंडेंसी 2 डिग्री की गिरावट जो है अधिकतर हिस्सों में देखने को हमें मिल सकती है. नॉर्थ गुजरात के कुछ हिस्सों में जो है तापमान जो है 2-3 दिन तक नॉर्मल में मेंटेन करेगा जैसा 24 घंटे में आप उसी तरीके से और वो 43 डिग्री 44 डिग्री के आसपास मेंटेन कर सकते हैं. बाकी जगहों पर तापमान 1-2 डिग्री और गिरेगा अगले 5 दिन के लिए. આગ વખતી ગરમીમાં એસીના વેચાણમાં આવ્યો ગરમાવો. અંગ દઝાડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ છે, પરંતુ ઘરે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. એસી વગર લોકો રહી શકતા નથી. ત્યારે આગ ઓગતી ગરમી એસી કુલરના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં એસી કુલર ખરીદવા માટે પડાપડી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી 2100 કરોડ રૂપિયાનો મસમોટો બિઝનેસ થયો છે. ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં એસીના વેચાણમાં અભૂતપૂર્વ 50% વધારો જોવા મળ્યો. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં એસી વેચાણમાંથી આશરે 5000 કરોડની આવકની અપેક્ષા રાખે છે. રિટેલરોએ અત્યાર સુધી 10 લાખ યુનિટ એસી વેચ્યા છે, જે ગયા ઉનાળામાં 5 લાખ યુનિટ હતા. અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે રાજ્યના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર 60% હિસ્સો ધરાવે છે. ત્યારે આ વર્ષે અંદાજે 1,50,00,000 જેટલા એસી વેચાય તેવો અંદાજ છે, જેમાં અત્યાર સુધીમાં 1 કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે. હાલ એસી ખરીદ્યા બાદ લગાવવા માટે પણ 2 થી 3 દિવસનું વેઇટિંગ ચાલે છે. અમદાવાદમાં ગ્રાહક એસી ખરીદવા આવે ત્યારે 1.5 ટન અને 3 સ્ટારની ખરીદીનો આગ્રહ રાખે છે, જે અંદાજે 30,000 થી 40,000માં મળી જાય છે. કાળઝાળ ગરમીમાં રજાની મજા માણવી હોય તો પહોંચી જાઓ મહેસાણા નજીક તિરુપતિ ઋષિવનમાં. અહીં નહીં લાગે ગરમી. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીના કારણે વેકેશનમાં પણ બાળકો ઘરમાં જ પૂરાયેલા છે. જીવલેણ ગરમીના કારણે લોકો પોતાના વહાલ સોયાને બહાર કાઢતા ડરી રહ્યા છે. પરંતુ આ ગરમીમાં પણ જો તમારે રજાની મજા માણવી હોય તો પહોંચો મહેસાણા નજીક આવેલા ઋષિવનમાં. ભલે બહાર 45 ડિગ્રી ગરમી હોય, પરંતુ તમને આ વનમાં ગરમી ઓછી લાગશે. વૃક્ષોના કારણે મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના હિંમતનગર હાઈવે પર તિરુપતિ ઋષિવનમાં તાપમાન ઓછું નોંધાયું. અહીં લાખોની સંખ્યામાં વૃક્ષો છે, એટલે અહીં બહારના તાપમાનથી 10 ડિગ્રી ઓછું તાપમાન જોવા મળ્યું. ઋષિવનથી 5 કિલોમીટર દૂર આવેલા વિજાપુરમાં ગરમી 45.2 ડિગ્રી નોંધાઈ, જ્યારે ઋષિવનથી 5 કિલોમીટર દેરોલ કૃષ્ણનગર ગરમી 46.1 ડિગ્રી નોંધાઈ, જ્યારે તિરુપતિ ઋષિવનમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીના પ્રકોપ વચ્ચે લોકોને ઠંડક આપતી ખેડા પોલીસ. ગરમીના પ્રકોપના કારણે જનતા પરેશાન છે. 45 થી 46 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ રહ્યા છે. ધગધગતા ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. ત્યારે ગરમીથી લોકોને રાહત આપવા પોલીસ વહારે આવી છે. ખેડામાં લિંબાસી પોલીસે ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામની સાથે નવીન પહેલ કરી. હાઈવે પર વાહન ચાલકો માટે છાસનું વિતરણ કરી રહી છે પોલીસ. તેમજ અલગ અલગ બેનરો લઈ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાણકારી આપી. પોલીસ જવાનોએ પોતાની ફરજ પૂરી કરી એક અનોખો સંદેશ આપ્યો. કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક આપતી પોલીસની કામગીરી લોકો વખાણી રહ્યા છે. મહીસાગરની મહિલાઓ માથાફાડ ગરમીમાં 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર. આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા બોરી ડુંગરી ગામના. અહીં નલ સે જલ યોજના તેમજ પાણી જૂથ યોજનાઓ માત્ર કાગળ પર જોવા મળી રહી છે. સરકારી યોજનાઓ જાણે આ ગામમાં આવી જ ન હોય તેમ છેલ્લા 20 વર્ષથી અહીં ઉનાળો આવવાની શરૂઆતથી જ પાણીની સમસ્યા વિકટ બની જાય છે અને મહિલાઓને આજે પણ માથા પર બેડા મૂકીને પાણી લાવવું પડે છે. ગામમાં એક હેડપંપ છે, જેના તળ નીચે જવાના કારણે પાણી નથી આવી રહ્યું. ત્યારે ગામની મહિલાઓ 1 થી 2 કિલોમીટર દૂર ગામની બહાર પાણી લેવા મજબૂર બની છે. બીજી તરફ ગામમાં કોઈને ઘરે લગ્ન હોય તો પૈસાથી પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં મહિલાઓ એક બેડું પાણી માટે દર ભટકે છે. ક્યારે 1 કિલોમીટર તો ક્યારેક 2 થી 3 કિલોમીટર દૂર જાય છે. ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે. 700 થી વધુ પરિવારો પાણી માટે જજુમી રહ્યા છે. પાણી માટે વલખા મારે છે. ગામમાં પાણીનો ટાંકો તો બનાવ્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે તેમાંથી આજ દિન સુધી પાણી જ નાખવામાં નથી આવ્યું. કરોડો રૂપિયા ખર્ચી બનેલ જૂથ પાણી પુરવઠા યોજના પણ જાણે શોભાના ગાંઠિયા સમાન બની છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
આ તરફ એનઆઈએ ગુજરાતમાં બોલાવી છે વિવિધ સ્થળોએ તવાઈ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશવ્યાપી દરોડા પાડ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ તવાઈ બોલાવી. હ્યુમન ટ્રાફિકિંગ સંદર્ભે દેશના અલગ અલગ શહેરમાં એનઆઈએના દરોડા પાડ્યા. ગુજરાતમાં વડોદરામાં એનઆઈએ તપાસ કરી. એનઆઈએની જુદી જુદી ટીમો દ્વારા વહેલી સવારથી શરૂ કરાઈ કાર્યવાહી. કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાનો મામલે તપાસ થઈ. વડોદરામાં સુભાનપુરામાં આવેલા વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં યુઈએસ ઓફિસમાં દરોડા પાડ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઈની ટીમે મનીષ હિંગુ નામના શખ્સની ધરપકડ કરી. દિબાંશુ શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિયેતનામ મોકલ્યો હતો, ત્યાંથી કંબોડિયા મોકલી 35થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હોવાનો આરોપ છે. ફરિયાદીએ આરોપી મનીષ હિંગુને લોન લઈ 1.5 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. અમદાવાદમાં સમૂહ લગ્નના નામે થઈ ઠગાઈ. 24.86 લાખ લઈ મુખ્ય આયોજક ફરાર. લોભિયા હોય તે દુતારાઓની કોઈ કમી ન હોય, આવી જ ઘટના બની અમદાવાદમાં. અહીં સમૂહ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. અમદાવાદમાં સમૂહ લગ્નનું આયોજન કરી ઠગાઈનું કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે. હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા 113 યુગલોના સમૂહ લગ્ન કરાવવાના બહાને લોભામણી લાલચો આપી યુગલ દીઠ ₹22,000 ઉઘરાવ્યા હતા. 27મી મે સોમવારે વસ્ત્રાલમાં સમૂહ લગ્નનું કરાયું હતું આયોજન. સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવના નામે પણ પત્રિકાઓ વહેંચી હતી. હિન્દુ વિધિથી લગ્ન ન થયા હોય તેઓને લગ્ન ગ્રંથિથી જોડાવા લાલચ આપી હતી. આ ઠગ ભગતની વાતોમાં લોકોએ ઉત્સાહ સાથે પોતાના ઘરે ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, ગ્રહ શાંતિ, રાસ ગરબા સહિતનું આયોજન કરી નાખ્યું. મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી દીધી. બસ હવે જાન લઈને જવાનું બાકી હતું. ત્યારે વસ્ત્રાલમાં સમૂહ લગ્નનું સ્થળ જોવા જતા ભોગ બનનારાઓના પગ તળેથી જમીન ખસી ગઈ, કેમ કે જે સ્થળે સમૂહ લગ્ન થવાના હતા ત્યાં કોઈ આયોજન જ ન હતું, જેથી ભોગ બનનારાઓએ રોષે ભરાયા. જાય તો જાય કહાં જેવી સ્થિતિનું નિર્માણ થયું. તપાસ કરતા સામે આવ્યું કે આરોપી કુલ ₹24,86,000ની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો, જેથી હોબાળો થયો. પોલીસ હરકતમાં આવી અને સમૂહ લગ્નના આયોજક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી. આયોજકની ઓફિસમાં પણ તાળા લાગેલા નજરે પડ્યા. દાહોદના સંજેલીનું આરોગ્ય કેન્દ્ર બન્યું શોભાના ગાંઠિયા સમાન. 2 જ કર્મીથી ચાલતી હોસ્પિટલ. જ્યાં હોસ્પિટલો હોય ત્યાં ડોક્ટરો હોય, કર્મચારીઓ હોય, પાણીથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા હોય, પરંતુ દાહોદના સંજેલી ગામની કરોડો રૂપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલ તબીબો અને સ્ટાફ વિના ધમધમે છે. આદિવાસી ગરીબો માટે બનાવવામાં આવેલી હોસ્પિટલ માત્ર 2 જ કર્મચારીઓના કારણે શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. આદિવાસી ગરીબ પ્રજાને આરોગ્ય વિભાગમાં ડોક્ટર ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. સંજેલી હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી પ્રસૂતિ સહિતના કેસો પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકેલવામાં આવે છે. માત્ર તબીબો જ નહીં પરંતુ કડકડતી ગરમીમાં આરોગ્ય કેન્દ્રમાં પાણીની સુવિધાનો પણ અભાવ છે. લાખો રૂપિયાના ખર્ચે આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, પરંતુ તે પણ બંધ હાલતમાં હોવાથી પાણીના નળમાં પાણીનું ટીપુય નથી આવતું. તંત્ર સુવિધા આપવાના બદલે દુવિધા આપી રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં સ્ટાફ ભરવામાં આવે અને અન્ય સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. કાળઝાળ ગરમીમાં લોહી ખૂટી પડ્યું. જામનગરમાં રક્તદાતાઓની સંખ્યા ઘટી. ઉનાળાની ગરમીની અસર રક્તદાન પર જોવા મળી છે. જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના બ્લડ બેંકમાં દાતાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રક્તદાન કેમ્પની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત મહિનાની સરખામણીએ આ વર્ષે મે મહિનામાં અંદાજિત 60% જેટલું જ રક્ત બેંકમાં આવ્યું. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી લોકો રક્તદાન કરવાનું ટાળી રહ્યા છે. એટલે સરકારી હોસ્પિટલ હોય કે પછી બ્લડ બેંકો, તમામ સ્થળે બ્લડની અછત સર્જાવા લાગી છે. જામનગરની વાત કરીએ તો જાન્યુઆરી 2024માં રક્તદાનના 17 કેમ્પ યોજાયા હતા. 2042 લોકોએ રક્તદાન કર્યું હતું. ફેબ્રુઆરીમાં 11 કેમ્પમાં 1391 લોકોએ, માર્ચમાં 13 કેમ્પમાં 1885 લોકોએ, એપ્રિલમાં 21 કેમ્પમાં 2744 લોકો અને મે 2024માં 9 કેમ્પમાં 1364 રક્તદાતાઓએ ભાગ લીધો હતો. આવા જ જૂનાગઢમાં પણ હીટવેવની અસરને જોતા રક્ત ખૂટી પડ્યું છે. રક્તદાન કેમ્પમાં રક્તદાતા ઘટતા મુશ્કેલી વધી છે. જૂનાગઢની GMERS સરકારી હોસ્પિટલમાં પણ 70% લોહીની અછત છે. બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે 3 માસ સુધી લોહી આપી શકતા નથી. તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ છે. ભાવનગરમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગની પરમિટ ધારકો વધ્યા છે. ભાવનગરમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ માટે અરજદારોની સંખ્યામાં પ્રતિ વર્ષ વધારો નોંધાઈ રહ્યો છે. દર 2 દિવસે 3 વ્યક્તિ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવી રહ્યા છે. 5 વર્ષમાં 1327 અરજદારે RTOમાંથી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવ્યું છે. જોકે કોરોના મહામારીના સમયને બાદ કરતા દર વર્ષે વધતા જતા અરજદારોમાં વર્ષ 2020માં સૌથી ઓછા 64 અને વર્ષ 2023ની સાલમાં સૌથી વધુ 432 અરજદાર નોંધાયા હતા. પોરબંદરના માછીમારોની ચિંતામાં થયો વધારો. 88 ગોડાઉન ખાલી કરવાનો આદેશ.
પોરબંદરના બંદર વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની માલિકીના 88 જેટલા ગોડાઉનો ભાડે પેટે માછીમારો પાસે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તમામ ભાડા પેટે વપરાશ કરતા તમામ ગોડાઉન ધારકોને ગોડાઉન ખાલી કરવા નોટિસ આપવામાં આવી. રાતોરાત ગોડાઉન ખાલી કરવાનો આદેશ આપવામાં આવતા માછીમારો ચિંતામાં મુકાયા. પોરબંદરના બંદર વિસ્તારમાં માછીમારોની બોટોને લગતી મરામત તથા તમામ માલ સામાન રાખવા માટે જીએમબી હેઠળના પોર્ટ ગોડાઉન વર્ષોથી માછીમારો ભાડેથી વપરાશ કરતા આવ્યા છે. હાલમાં ચોમાસુ સિઝન શરૂ થવામાં 31/5/2024 થી માછીમારી સિઝન પૂરી થનાર હોવાથી 60 થી 70% બોટ બંધ છે. તે બોટોનો માલ સામાન માછીમારોએ પોર્ટ ગોડાઉનમાં રાખી દીધો છે. પોરબંદર વિસ્તારમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના 88 જેટલા ગોડાઉનો ભાડે પેટે માછીમારો વપરાશ કરી રહ્યા છે. ત્યારે અચાનક ગોડાઉન ખાલી કરાવવા માટે જીએમબી દ્વારા નોટિસ આપવામાં આવતા ગોડાઉનનો વપરાશ કરતા માછીમારો ચિંતામાં મુકાયા. માછીમાર આગેવાન અને માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટના વિશાલ મઢવી દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ. તેઓએ માંગણી કરી કે હાલ ચોમાસાનો સમય નજીક છે અને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં નથી આવી. ત્યારે આ ગોડાઉન ખાલી કરાવવા માટેનો હુકમ રદ કરવામાં આવે અને પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે, ત્યારબાદ જ પોર્ટ ગોડાઉન ખાલી કરાવવામાં આવે. પ્રસિદ્ધ કબીરવડ અને તેના ઘાટનો થશે વિકાસ. હાલ વિવાદને કારણે ઘાટ બન્યો સુમસામ. ભરૂચના સુપ્રસિદ્ધ કબીરવડ પ્રવાસન સ્થળની હાલત પ્રશાસનના આંતરિક વિવાદને કારણે ઘાટ બન્યો સુમસામ. ગામના સરપંચ તથા સ્થાનિક રહેવાસીઓએ સરકારને પૌરાણિક કબીરવડ તથા એના ઘાટને વિકસાવવા માટે જિલ્લા પ્રવાસન વિકાસ પત્રને પત્ર લખી અપીલ કરી છે. આ ટિકિટ બારી એક સમયે ટિકિટોની લાઈન લાગતી આજે સુમસામ પડી છે. કબીરવડના સ્ટોલ એક સમયે ભીડભાડથી જોવા મળતા હવે આ સ્ટોલના લોકો માત્ર ગ્રાહકની રાહ જોવામાં જ પોતાનો સમય પસાર કરે છે. ઉનાળાના સમય દરમિયાન અહીં નદી કિનારે ભીડ રહેતી હતી અને આજે માત્ર ગણી શકાય એટલા જ પ્રવાસીઓ આવે છે. સરપંચ, સ્થાનિક અગ્રણીઓ તથા ગામ લોકોએ અનેક રજૂઆત કરી પરંતુ કોઈ હલ ન આવતા જિલ્લા વિકાસ પર્યટક સોસાયટીને પણ પત્ર લખી અપીલ કરવામાં આવી છે કે આ સ્થળનો વિકાસ થાય તો સ્થાનિકોની રોજગારી મળે. નોંધનીય છે કે કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહમદ પટેલની ભલામણથી આ પર્યટક સ્થળને 50 કરોડની ગ્રાન્ટથી વિકસાવવા પહેલ થઈ હતી. 2011માં ખાતમુહૂર્ત કરાયું હતું પરંતુ આ કાર્ય માત્ર માપણી સુધી પહોંચી રાજકારણના આંતરિક વિવાદમાં